જય હિન્દ મિત્રો, આજે આપણે લંબચોરસની પરિમિતિ બરાબર છે એના વિશેનો કોન્સેપ્ટ છે એ સમજશું. તો જોજો મિત્રો કે લંબચોરસની પરિમિતિ આપણે કઈ રીતે શોધી શકીએ. તો પ્રથમ તો તમને લંબચોરસ છે એની આપણે આકૃતિ દોરી લઈએ એટલે તમને વધારે સમજાય. બરાબર છે. તો મિત્રો આ એક લંબચોરસ છે. બરાબર છે. લંબચોરસ છે તો એની અંદર ચાર બાજુઓ હોય છે, 1 2 3 અને 4. બરાબર છે. આ એક વસ્તુ યાદ રાખશો. બીજી વસ્તુ શું તો કે લંબચોરસના જે આ ચારેય ખૂણાઓ છે, બરાબર છે, લંબચોરસના આ જે ચારેય ખૂણાઓ છે, બરાબર છે, એ કેટલી ડિગ્રીના હોય તો કે 90 અંશના હોય. કેવડા હોય મિત્રો તો કે 90 અંશના હોય છે. બરાબર છે. ટૂંકમાં લંબચોરસ છે, બરાબર, એના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય મિત્રો તો કે 360 થાય. કેટલો થાય મિત્રો તો કે 360 થાય. ક્લિયર છે આટલી વસ્તુ મિત્રો? હવે બીજું જોવો જોઈએ કે લંબચોરસ છે મિત્રો, બરાબર છે, તો એની સામસામેની બાજુઓ સરખી હોય. શું મિત્રો તો કે સામસામેની. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. કેવી હોય છે મિત્રો તો કે સરખી હોય છે. ટૂંકમાં માની લો કે આ 20 હોય તો આ પણ 20 હોય. બરાબર છે. રેડી. સામસામેની બાજુઓ સરખી હોય. બરાબર છે. માની લો કે આ 8 હોય તો આ પણ 8 હોય. ક્લિયર છે મિત્રો? ટૂંકમાં સામસામેની બાજુઓ છે એ લંબચોરસમાં કેવી હોય છે તો કે સરખી હોય છે. બીજી વસ્તુ, બરાબર છે, કે લંબચોરસ હોય, બરાબર છે, આ જે લંબચોરસ છે તેમાં લંબાઈ એટલે કે લંબાઈને હું L કહું છું, બરાબર, અને પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ એટલે બ્રીથ, એને હું B વડે દર્શાવું છું. બરાબર છે કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ હોય છે. લંબચોરસની અંદર શું હોય? લંબાઈ અને પહોળાઈ. બધી જ લેન્થ નો હોય. બરાબર છે. તો લંબચોરસમાં જે લાંબી બાજુ હોય, શું છે, જે લાંબી બાજુ હોય તેને શું કહેવાય? તેને લંબાઈ કહેવાય. બરાબર છે. અને જે ટૂંકી બાજુઓ છે, બરાબર છે, એને શું કહેવાય મિત્રો તો કે એને પહોળાઈ કહેવાય. શું કહેવાય મિત્રો? એને પહોળાઈ કહેવાય. બરાબર છે. તો લંબચોરસની પરિમિતિ તમારે ગોતવી હોય, બરાબર છે, તો આમાં જોવો છે લંબચોરસમાં બે લંબાઈ આવે ને બે પહોળાઈ આવે. બરાબર છે. બે લંબાઈ આવે અને બે પહોળાઈ આવે. તો લંબચોરસની પરિમિતિ, બરાબર છે, લંબચોરસની જે પરિમિતિ છે એ કઈ રીતે શોધાય તો કે બે વાર લંબાઈ, બરાબર છે. પરિમિતિ એટલે શું થાય તો કે ચારે બાજુનો સરવાળો, એટલે લંબાઈ કેટલી વખત આવી? બે વાર. પહોળાઈ પણ કેટલી વખત આવશે તો કે બે વાર. બરાબર છે. તો બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ. બરાબર છે. તો આ એનું સૂત્ર બને. અને હજી આપણે ટૂંકું કરીએ. જો એમાં બે શું છે? કોમન છે, તો બેને આપણે બહાર કાઢી લઈએ. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર છે મિત્રો? તો લંબચોરસની પરિમિતિ આપણને કેવી રીતે મળે તો કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તમે કરી નાખો એટલે તમને લંબચોરસની પરિમિતિ મળી જાય. ટૂંકમાં બે વાર લંબાઈ આવે અને બે વાર પહોળાઈ આવે. બરાબર છે. હવે જો માની લ્યો કે લંબચોરસની લંબાઈ 20 છે અને પહોળાઈ છે એ 8 છે. બરાબર છે. તો અહીં તમે લંબાઈ 20 નાખો, પહોળાઈ છે એ 8 નાખો. બરાબર છે. તો 20 ને 8 28 થાય. 28 ગુણ્યા 2 કરો એટલે 56. બરાબર છે. તો આ લંબચોરસ છે, બરાબર, એની પરિમિતિ કેટલી થાય તો કે 56 થાય. ક્લિયર છે મિત્રો? તો આવી રીતે, બરાબર, એક્ઝામ ની અંદર પૂછાતા લંબચોરસની પરિમિતિના દાખલાઓ તમે વ્યવસ્થિત રીતે સોલ્વ કરી શકો છો. બરાબર છે. તો આ હતો આપણે લંબચોરસની પરિમિતિનો કોન્સેપ્ટ. બરાબર. આશા રાખું છું તમને આ કોન્સેપ્ટ મગજની અંદર ફિટ થઈ ગયો હશે. અને જલ્દી જ મળીશું આપણે આવા એક અન્ય વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.